તો આજે રાજ્યભરમાં રક્ષાબંધનના પર્વની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે, ત્યારે કચ્છની સરહદે તૈનાત બીએસએફના જવાનો સાથે જાણીતા લોકગાયિકા ગીતા રબારીએ રક્ષાબંધનની ઉજવણી કરી। ભારત પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદ પર સુરક્ષા કરતા બીએસએફના જવાનના હાથે રાખડી બાંધી રક્ષાબંધન પર્વની શુભેચ્છાઓ પાઠવી। પરિવારથી દૂર રહીને અને વિકટ પરિસ્થિતિમાં સરહદ પર ફરજ બજાવતા જવાનના હાથે કવચરૂપી રાખડી બાંધતા જવાનોના ચહેરા પર સ્મિત જોવા મળ્યું। જાણીતા લોકગાયિકા ગીતાબેન રબારી આજે જવાનો સાથે રક્ષાબંધનના પર્વની ઉજવણી કરી છે। હાલ મારી સાથે વાત કરવા માટે જોડાઈ ગયા છે ગીતાબેન રબારી, તેમની સાથે વાત કરીશું। બેન, દર વર્ષની જેમ આ વર્ષે પણ જવાનો સાથે રક્ષાબંધનની ઉજવણી કરી છે, કેવો માહોલ શું કહેશો? વર્ષોથી આપ બધા મારી સાથે હોવો છો। 7-8 વર્ષથી હું બીએસએફ ના જવાનો સાથે રક્ષાબંધનનો તહેવાર ઉજવું છું અને ભારતવાસીઓ જેટલા પણ છે એ બધાને રક્ષાબંધનની ખૂબ ખૂબ શુભકામનાઓ। આપણા ઘરમાં આપણો ભાઈ આપણા પરિવારની રક્ષા કરતો હોય છે, પણ આ પણ આપણા ભાઈઓ છે જે બોર્ડર ઉપર આપણા દેશની રક્ષા કરે છે। એટલે ખબર છે કે સૌથી વધારે આપણે બોર્ડર વિસ્તારમાં રહીએ છીએ અમે લોકો કચ્છથી, તો અમને ખબર છે કે જવાનો આપણા દેશની કેવી રીતે રક્ષા કરે છે। કન્ટિન્યુ ખડા પગે, તડકો નથી જોતા, છાંયો નથી જોતા કે વરસાદ હોય, ગમે એવી સ્થિતિ હોય, એ હંમેશા પોતાના પરિવારનું વિચાર્યા વગર પેલા દેશનું વિચારે છે। તો આપણા સાચા ભાઈઓ આ પણ છે। તો બસ દર વર્ષે હું અહીંયા આવું છું, એટલે મારો પ્રિય તહેવાર છે અને એ પણ જ્યારે જવાનો સાથે ઉજવવાનું ટાઈમ મળતો હોય, એ દિવસ હોય ત્યારે વધારે મજા આવે છે। બેન, કોઈ ગીતના માધ્યમથી આપણે ભાઈને આજના દિવસે યાદ કરવા હોય તો કયું એવું ગીત છે જેના શબ્દોથી ભાઈને યાદ? મને બહુ ગમે છે આ રાજસ્થાની ભાઈ બહેનનું પ્રેમનું ગીત છે। રાખડ કે પૂનમ રો 22 સાલ બીરો યાદ આવે, રાખડ કે પૂનમ રો 22 સાલ બીરો યાદ આવે, જામણ રાજાયા મને અવડોડી ઘણી આવે થારી રે યાદ। આજના દિવસે જવાનો વચ્ચે છો, ત્યારે સરહદ પર રખોપો કરતા જવાનોને યાદ કરવા હોય તો એના માટે કોઈ એક ગીત થઈ છે? આ બધાને ગમે છે જવાનોને। ये देश है वीर जवानों का, अलबेलों का, मस्तानों का, इस देश के यारो क्या कहना, ये देश है दुनिया का गहना। थैंक यू। આ હતા ગીતાબેન રબારી, જેમને આજે રક્ષાબંધનના પર્વની ઉજવણી છે તે બીએસએફના જવાનો સાથે કરી છે। અલ્પેશ ગોસ્વામી, સંદેશ ન્યૂઝ, ભુજ।